સાહેબ આપણે પલનું હોય એમ આજે છે ને जनता प्रश्नों तो कोई जवाब नहीं आपको એટલે બધાએ જાગવું પડશે આ તો અધિકારીઓ કોન્ટ્રાક્ટરો નેતાઓને તો એના હપ્તાઓ મળી જાય बात करो एसओ ने फोन કર્યો તમે હા કર્યો આ તો બહુ બહુ પડે યાર સ્પીકર નાખો એટલે અવાજ સંભળાય બધા મોન્ટો માંડો ઉભારો ને તું મોન્ટો નથી ને રિયલી છે આ ખરેખર તમે સરકારના કર્મચારી છો તો કેમ પેલા એજ્યુકેટિવ એન્જિનિયર કેમ અહીંયા હાજર નથી ભાઈ સાઈડ પર જાય એવા અમને એવું નથી થતું કે આટલી મોટી કચેરીમાં ખાલી પૈસાના બિલો ઉતારવતા છો એવું નથી ને અધિકારી તો કોઈ છે નથી ના એવું નથી પેલી 21 કરોડની અહીંયા નકલી સિંચાઈની કચેરી પકડાયેલી અહીંયા બાજુમાં આપણા આ ગામમાં હા હા એવી જ્યાં નથી ઓરિજિનલ છે ને ઓરિજિનલ છે હે ઓરિજિનલ છે હમણાં તમે પેલી બાયપાસ માટે 6 કરોડ ને 33 લાખ રૂપિયા તમે ચૂકવણું બરાબર બાયપાસની હાલત કોઈ જોવા ગયું છે ડાયવર્જન જોયું ડ્રાઈવર તો અમાર સાઈડ પર જાય એનો નંબર લાવો ને ભાઈનો નંબર લાવો અમે ફોન કરીએ એટલે અમે આવવાના એટલે ગાયબ થઈ જવાનું ખાલી એક સાઈડ ફોનો બંધ કરી નાહી જવાનું પુલ પર ગયેલા છે સિવાન પુલ પર આટલી મોટી જવાબદારી લઈને અરે ભાઈ તા પુલ પરથી જ અમે નંબર આપો એવું કેમ છે તમે બીજી બધું નંબર લાવો ડ્રાઈવરને ફોન જે વડોદરા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એના પર જુલાઈ 23ના રોજ જે બ્રિજ તૂટી ગયો અને ત્યારબાદ એને ડાયવર્જન બનાવવામાં આવ્યું તો આ ડાયવર્જન પાછળ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 6 કરોડ 34 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે અને એ ડાયવર્જનનું કામ એકદમ તકલાદી હતું એટલે તૂટી ગયું છે ત્યારે 3 વર્ષથી જનતા અહીંયા હાલાકી ભોગવે છે અને એ જનતાને ન્યાય આપવા માટે એક પણ નેતા જવાબ આપવા માટે તૈયાર નથી ત્યારે આજે અમારી પર એમની માંગણી હતી અને અમે મુલાકાત લીધી બાદ અધિકારીઓને અમે ત્યાં સ્થળ પરથી ફોનો કર્યા કે ભાઈ તાત્કાલિક ધોરણે ડાયવર્જન બનાવો બ્રિજનું કામ ચાલુ કરાવો ત્યારે અધિકારીઓએ ફોન બંધ કરીને અમે કચેરી પર આવ્યા તો કચેરી પરથી પણ પલાયન થઈ ગયા છે અહીંયા માત્ર પટાવાળા ભાઈ છે અમારા વડીલ એના સિવાય કોઈ અધિકારી નથી ત્યારે નેશનલ હાઈવે 56માં જે ગેરરીતિઓ થઈ છે આ ડાયવર્જનમાં ગેરરીતિઓ થાય છે એ ભ્રષ્ટાચારને અમે ચલાવવાના નથી નેતા એક પણ શબ્દ બોલતા નથી કેમ કે અધિકારીઓ વાર તહેવારે અને મહિને મહિને એમને ટકાવારી પહોંચાડી દે છે એટલે આજે જનતા નેતાઓના ભોગે આવા કર્મચારીઓના ભોગે હાલાકી ભોગવે છે ત્યારે અમે કોઈ પણ સંજોગોમાં ચલાવવાના નથી ભલે આજે મોબાઈલો બંધ કરીને અધિકારીઓ ભાગી ગયા હોય જ્યારે પણ આ વિસ્તારનો મારો પ્રવાસ હશે ફરી આ કચેરીમાં આવીશું અને આનો જવાબ અમે માગીશું તમામ જગ્યાઓ પર ભાજપનું શાસન છે ત્યારે તમે કઈ રીતના જોવો છો છોટાઉદેપુરની જનતાને નેતાઓ કહે છે અમારી સરકાર તમારી સરકારમાં 3 વર્ષથી જનતા અહીંયા પીડાય છે કેમ તમારી સરકારમાં તમે રજૂઆત નથી કરતા અહીંયા તો ભાષણોમાં મોટા સાંસદો મોટા ધારાસભ્ય બનીને મોટી મોટી ફાંકા ફોજદારી કરો છો કેમ સરકારમાં તમારી પીપુડી નથી વાગતી ભાઈ તો આ માત્ર ને માત્ર કહેવાતા નેતાઓ છે સરકારમાં એમનું કંઈ ચાલતું નથી અને એના કારણે આજે જનતાને હાલાકીનો સામનો કરવો પડે અહીંયા ખાણ ખનીજ વિભાગને લીજોની કોઈ પ્રશ્ન રહેતો તો નેતાઓ પહોંચી જતા એનો રસ્તો બનાવી દેતા પણ જનતાનું છે કોઈ નેતા આજે ત્યાં જોવા પણ આવ્યા નથી એ જ રસ્તા પરથી એમની ગાડીઓ પસાર થાય છે જે ડાયવર્જન જનતાએ પોતાના ખર્ચે બનાવ્યું છે એ જ રસ્તાઓ પરથી ધારાસભ્ય અને સાંસદો પસાર થાય છે એમને શરમમાં ડૂબી મરવું જોઈએ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલો છે લાગે છે ડાયવર્જનમાં અમે જોઈ આવ્યા છે નદીની આખી રેતીને માટી ભરીને ભૂંગળા મૂકી દે તે ક્યારે ટકવાનું નથી એમને ધોવાઈ જ જવાનું છે
એટલે 6 કરોડ 34 લાખમાં એક સારા પિલ્લરવાળો પાયાવાળો બ્રિજ બની જત એની જગ્યાએ માત્ર ને માત્ર આ ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે જ તો અધિકારીઓ અહીંથી ગાયબ છે. જવાબ આપવા પડશે એટલે અધિકારીઓ મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે.